ધોરણ 6 સેમેસ્ટર 2 યુનિટ 2 એક્ટિવિટી 4 પુસ્તક પેજ નંબર 17 એક્ટિવિટી 4A Your teacher will read the dialogue. Listen to her carefully and then read it aloud. તમારા શિક્ષક આ ડાયલોગ વાંચશે. તમારે શાંતિથી સાંભળવાનો છે અને પછી તમારે પણ મોટેથી વાંચવાનો છે. તો જોઈએ બાળકો આપણે. અલકા, her friend Shabana and Yuvraj are on a visit to a circus. અલકા, તેની મિત્ર શબાના અને યુવરાજ આ ત્રણેય લોકો એક સર્કસની મુલાકાતે જાય છે. તે આર વિઝિટિંગ ઇટ ઇન ડે ટાઈમ. આ લોકો સર્કસની મુલાકાતે દિવસે જાય છે. They are in a big canvas tent. તે લોકો એક કેનવાસના ટેન્ટની અંદર જાય છે. The manager is talking to them. ત્યાંના મેનેજર છે તે આ લોકો સાથે વાતચીત કરે છે. Manager says, "Come this way, children. We have many animals and birds. They can do wonderful tricks." મેનેજર કહે છે કે બાળકો અહીંયા આવો. અહીંયા અમારી પાસે ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓ છે. તે બધાની પાસે અદ્ભુત ટ્રીક છે. અલકા સેઝ, "Oh yes, we heard about it." અલકાએ કીધું કે હા, સાચી વાત છે, અમે પણ એવું સાંભળ્યું છે. મેનેજર સેઝ, "Look at this monkey. His name is Appu. Appu can count up to 10 and tell us." મેનેજરે કીધું કે જો પેલો વાંદરો, તેનું નામ છે અપુ, તે 1 થી 10 ગણે છે અને બોલે પણ છે. અલકા સેઝ, "Shabana, give him 6 pebbles. Let him count." અલકાએ કીધું શબાનાને કે એને 6 પેબલ્સ આપતો, તે ગણે છે કે નહીં. શબાના સેઝ, "I can't believe this. Appu is showing 6 finger." શબાનાએ કીધું કે હું તો માની ન શકું. અપુએ એની 6 આંગળીઓ બતાવી, એટલે કે વાંદરાએ એની 6 આંગળીઓ બતાવી ગણીને. Manager says, "Well done, Appu. Have this banana. Come, I will show you some other amazing animals and birds. This way, please. Here is the parrot. He can imitate any voice easily." અપુએ એટલે કે વાંદરાએ પેબલ્સ ગણી દીધી અને 6 ફિંગર બતાવી. એટલા માટે એના મેનેજરે એનો આભાર માન્યો. એને કીધું કે ખૂબ સરસ અપુ, આલે આ તારું ઇનામ. ઇનામમાં એમને કેળું આપ્યું. પછી મેનેજરે કીધું બાળકોને કે ચાલો હવે તમને હું બીજા પ્રાણીઓ અને પક્ષીઓ બતાવું. મહેરબાની કરીને આ બાજુ આવો. જો આ પોપટ છે, તે તમે જે બોલો તે તમારા અવાજની કોપી કરે છે. યુવરાજ સેઝ, "Really? Let me try." અહમ શુકહ. યુવરાજે કીધું કે ખરેખર? લાવો તો હું ટ્રાય કરું. પછી યુવરાજ બોલે છે કે અહમ શુકહ. The parrot says, "Aham shukah."
તો પોપટ પણ એવું જ બોલે છે જેવું યુવરાજ બોલ્યો તેવું. યુવરાજ સેઝ, ઇઝન્ટ ઇટ એક્સાઇટિંગ શબાના? યુવરાજે કીધું કે આ તો બહુ રસપ્રદ જાદુગર સર્કસ બન્યું શબાના. શબાના સેઝ, ઓ યસ ઇટ ઇઝ. યુવરાજ ઇન્ટરપ્ટિંગ, હુ ઇઝ ધેટ ફની મેન? શબાનાએ કીધું કે હા સાચી વાત છે હો. પછી ઘડીક તે વિચારે છે ને પછી કહે છે કે ઓલો ફની મેન કોણ છે? હસાવે તેવો માણસ કોણ છે? મેનેજર સેઝ, હી ઇઝ ક્લાઉન, હી કેન પ્લે મેજિક ટ્રિક્સ. મેનેજરે કીધું કે તે જાદુગર છે, તેની પાસે જાદુ કરવાની ઘણી બધી રીતો છે. અલકા સેઝ, વિલ યુ પ્લીઝ શો અસ ધેટ કેટ? અલકાએ કીધું કે મહેરબાની કરીને અમને ઓલી બિલાડી બતાવશો? આઈ હર્ડ ધેટ શી કેન રોલ ઓવર ધ બેલ અલોંગ વિથ મ્યુઝિક. અલકા કહે છે કે અમે સાંભળ્યું છે કે ઘંટડી સાથે મ્યુઝિક વાગે, બોલ સાથે મ્યુઝિક વાગે તેવી રીતે તે ગોળ ગોળ ફરે છે. મેનેજર સેઝ, સર્ટનલી, હિયર શી ઇઝ. ટુ અવર લેફ્ટ, શી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો. મેનેજરે કીધું કે ચોક્કસ, તેને અહીંયા બોલાવશું, તે અત્યારે તેના શોની પ્રેક્ટિસ કરી રહી છે. અલકા સેઝ, લુક હાઉ ફાસ્ટ શી કેન ડુ ધેટ. અલકાએ કીધું કે કેવું ઝડપથી તે કામ કરી શકે છે. યુવરાજ સેઝ, આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ સર? યુવરાજે મેનેજરને કીધું કે સાહેબ તમારા સર્કસની અંદર જંગલી પ્રાણીઓ છે? મેનેજર સેઝ, યસ વી હેવ. લુક એટ પપ્પુ ધ ટાઈગર, હી કેન જમ્પ થ્રુ અ બર્નિંગ રિંગ. મેનેજરે કીધું કે હા છે ને, જો પેલો પપ્પુ ટાઈગર જો, તે છે ને રિંગની અંદરથી સળગતી રિંગની અંદરથી કૂદકા પણ મારી શકે છે. અલકા સેઝ, વોટ આર ધોઝ એલિફન્ટ ડુઈંગ ધેર? અલકાએ કીધું કે અહીંયા જે હાથી છે તે શું કામ કરે છે? મેનેજર સેઝ, દે આર પ્રેક્ટિસિંગ ફોર ધ શો. તે આપણા સર્કસની અંદર જે શો લેવાનો હોય તેની પ્રેક્ટિસ કરે છે. ધે કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ. તે હાથી છે તે ડાન્સ કરે છે અને ફૂટબોલ પણ રમે છે. ચિલ્ડ્રન જસ્ટ લવ ધેર શો. બાળકોને આ હાથીનો શો બહુ જ ગમે છે. શબાના સેઝ, હે લિસન, ધ બેલ ઇઝ રિંગિંગ, ઇઝ ઇટ ફોર સમવન? શબાનાએ કીધું કે સાંભળો, બેલ વાગ્યો, આ કોના માટે વાગ્યો છે? મેનેજર સેઝ, એક્સક્યુઝ મી ચિલ્ડ્રન, ઇટ ઇઝ ફોર મી, માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી. મેનેજરે કીધું કે માફ કરજો બાળકો, આ બેલ તો મારા માટે વાગ્યો છે, મારા માસ્તર છે તે મને બોલાવે છે. મેનેજર સેઝ, રિમૂવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ. હવે મેનેજર છે તેણે માસ્ક બાંધ્યું છે અને કોટ પહેર્યો છે તે કાઢી નાખે છે. વેલ, આઈ એમ અ ચિમ્પાન્જી, હોપ યુ હેડ નાઇસ ટાઈમ વિથ મી, બાય. મેનેજર કહે છે કે હું તો ચિમ્પાન્જી છું, તમે મને ટાઈમ આપ્યો એ માટે મને ખૂબ જ ગમ્યું, બાય. ધ ચિલ્ડ્રન સ્ટેર એટ ધ ચિમ્પાન્જી કમ મેનેજર વિથ ધેર માઉથ્સ ઓપન. જેવું આ મેનેજરે માસ્ક અને કોટ કાઢ્યો અને બાળકોને ખબર પડી કે આ તો ચિમ્પાન્જી વાંદરો છે, તો બાળકો તેની સામે તાકીને જોઈ રહ્યા અને એમના
બાળકોના મોઢા પણ ખુલ્લા રહી ગયા, એટલે આશ્ચર્ય થઈ ગયા બાળકો. જેને બાળકો મેનેજર માનતા હતા તે તો ચિંપાંઝી વાંદરો હતો. બાળકો, હવે તમારું પેજ ફેરવો, પેજ નંબર 18. અને તમે હાથમાં પેન્સિલ અથવા બોલપેન પણ રાખજો. અત્યારે તમે પુસ્તકની અંદર લખી લો, પછી ઇંગ્લિશની સાદી લીટીવાળી પાકી બુકમાં આ એક્ટિવિટી બી લખજો. ખૂબ જ મહત્ત્વની છે, ટેસ્ટમાં અને પરીક્ષામાં પણ પૂછાઈ શકે એવી છે. તો પુસ્તક પાના નંબર 18, એક્ટિવિટી 4B. હાથમાં બોલપેન અથવા પેન્સિલ રાખે દરેક બાળક. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બોક્સ. ખાલી જગ્યાઓ પૂરો અને બોક્સની અંદર જે શબ્દો આપ્યા છે તેનો ઉપયોગ કરો. બોક્સની અંદર સૌપ્રથમ શબ્દો આપ્યા છે તે આપણે જોઈએ. કાઉન્ટેડ એટલે ગણતરી કરવી. બીજો શબ્દ છે શો એટલે જોવું. ત્યાર પછીનો શબ્દ છે ચિંપાંઝી, વાંદરાનું નામ છે. ત્યારબાદ છે મેટ, MET એટલે મળ્યા. ત્યાર પછી છે એલિફન્ટ એટલે હાથી. વેન્ટ એટલે ગયા અને ધ કેટ એટલે બિલાડી. 7 શબ્દો આપેલા છે, એમાંથી 6 શબ્દનો ઉપયોગ થશે, એકનો નહીં થાય. તો જોઈએ આપણે પેરેગ્રાફ. લાસ્ટ સન્ડે અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ ખાલી જગ્યા ટુ ધ સર્કસ. તો ગયા, તો ગયા માટે શું આવશે? વેન્ટ. ગયા રવિવારે અલકા અને તેના મિત્રો સર્કસની અંદર ગયા. તો ગયાનું અંગ્રેજી નથી આપેલું, એટલે શું આવશે? વેન્ટ. WENT. ત્યાર પછી તે ખાલી જગ્યા ધ મેનેજર ધેર. ત્યાં તેઓ મેનેજરને મળ્યા. તો મળ્યા માટે આવશે મેટ, MET. ચોથો ઓપ્શન MET. The manager showed them various animals and birds. મેનેજરે ત્યાં જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓ બતાવ્યા. All of them and her friends counted અપુ. ચોથી ખાલી જગ્યામાં, ત્રીજી ખાલી જગ્યામાં આવશે શો. ચોથી ખાલી જગ્યામાં આવશે સો, SAW. All of them and her friends saw અપુ. ત્રીજી ખાલી જગ્યામાં લખો શો. પછી ઈટ ખાલી જગ્યા ધ બોલ. ચોથી ખાલી જગ્યામાં આવશે કાઉન્ટેડ, COUNTED. ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા ધ ખાલી જગ્યા વેર પ્રેક્ટિસિંગ ફોર શો. તો પાંચમી ખાલી જગ્યામાં આવશે એલિફન્ટ,
ELEPHANTS. The elephants were practicing for show. અને છેલ્લી ખાલી જગ્યામાં આવશે ચિમ્પાન્ઝી. Everything was very exciting. Alka and her friends were happy. At the end, they found that the manager was a chimpanzee. બધું જ ખૂબ જ રસપ્રદ બની રહ્યું હતું. અલકા અને તેના મિત્રો પણ ખૂબ જ ખુશ હતા અને અંતની અંદર તેઓએ મેનેજરને ચિમ્પાન્ઝીના રૂપમાં જોયો. બાળકો, આ એક્ટિવિટી બીનો ફોટો તમને વોટ્સઅપ ગ્રુપની અંદર જવાબ પૂરેલો મળી જશે. તમારે પાકી બુકની અંદર આ લખવાનો છે.